તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપ સૌને ક્વેશ્ચન ઉપરથી આન્સર આપીશ। એટલે કે એક ભાઈનો ક્વેશ્ચન આવેલો છે, મયંકભાઈ ગોહિલ। આપનો ક્વેશ્ચન છે કે કોઈ પણ વ્યક્તિના નામમાં ભૂલ હોય, એટલે કે 7/12 માં તેમનું ખોટું નામ ચાલતું હોય અને આઈડી પ્રૂફમાં તેમનું અલગ નામ ચાલતું હોય, તો તેવા વ્યક્તિઓનો ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ શકે કે ન થઈ શકે। તો દોસ્તો, આપ સૌને જણાવી દઉં કે આવી રીતના નામમાં જે કોઈ પણ વ્યક્તિને ભૂલ છે, તો તેવા વ્યક્તિઓને તેમની ખેતીની જમીન વેચવી છે અથવા તો તે ખેતીની જમીનના આધારે કોઈ અન્ય ખેતીની જમીન તે વ્યક્તિને લેવી છે, તો તેમનો વેચાણ દસ્તાવેજ અવશ્ય થઈ શકે। તેમનો દસ્તાવેજ એટલા માટે થઈ શકે દોસ્તો, કારણ કે તે પોતાની માલિકીની ખેતીની જમીન છે, તેમની પાસે હક્કો છે કે તેમને તેમની ખેતીની જમીન વેચી શકે અને તેના આધારે અન્ય ખેતીની જમીન લઈ શકે। તો તેમાં કરવાનું છે તેને એવું કે તેમનું નામ ભલે ખોટું ચાલતું, પરંતુ દસ્તાવેજની અંદર જ્યારે તે જમીન લે છે તો તેની અંદર ખાસ કરીને ઉર્ફે તરીકે નામનો ઉપયોગ જરૂર કરે। એટલે કે જો તમે દસ્તાવેજથી ખેતીની જમીન ખરીદો છો તો તેમાં તમારું નામ છે, જે કંઈ પણ તમારા નામમાં ભૂલ છે અથવા તો તમારા બાપુજીના નામમાં ભૂલ છે, તો તેમનું પહેલા તો ખોટું નામ છે, 7/12 મુજબનું નામ હોય છે, ઉર્ફે કરીને તેમનું સાચું નામ કરી અને તમે દસ્તાવેજની અંદર ઉલ્લેખ કરી શકો છો। પ્લસ તમે દસ્તાવેજની અંદર તેવી રીતનો ઉલ્લેખ પણ કરી શકો છો કે તેમના આઈડી પ્રૂફમાં આવી રીતનું નામ ચાલે છે અને 7/12 ઉપર આવી રીતનું નામ ચાલે છે, જે બંને નામની વ્યક્તિઓ એક જ છે। બીજો ઉલ્લેખ તમે તે કરી શકો છો, બરોબર। અને ત્રીજો મહત્વનો મુદ્દો છે દોસ્તો, કે તેની સાથે તમે અલગ નામનું સોગંદનામું પણ આપી શકો છો કે ભાઈ આ નામ ને આ નામની વ્યક્તિ એક છે, તેવી રીતનું સોગંદનામું પણ તમે આપી શકો છો, જેના આધારે સાબિત થાય દોસ્તો કે બંને નામની વ્યક્તિઓ તમે પોતે જાતે જ છો, કોઈ પણ વ્યક્તિ અલગ નથી। તેવી રીતનું તમારે સોગંદનામું આપી શકો, દસ્તાવેજની અંદર ઉલ્લેખ કરી શકો અને ઉર્ફે તરીકે નામ પણ નાખી શકો છો, જેના આધારે દોસ્તો તમારે વેચાણ દસ્તાવેજ કરવો હોય તો તમે કરી શકો છો। તેમજ તમારે કોઈ પણ જમીન ખરીદવી છે તમારા નામથી, તો તમે તે નામથી તમે જમીન ખરીદી શકો છો, તમારું ભૂલ ભરેલું નામ છે તેનો ઉલ્લેખ તમે કરી શકો છો દસ્તાવેજની અંદર। તો દોસ્તો, આ હતો આજનો ક્વેશ્ચન એક ભાઈનો કે ભાઈ તમે દસ્તાવેજ કરી શકો કે ન કરી શકો જો તમારા નામમાં ભૂલ હોય તો। દોસ્તો, આપ સૌને વિડીયો કેવો લાગે? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।